ચાલો મિત્રો, કેમ છો બધા? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં છો. તો આજે આપણે ભરેલા ગુંદાનું શાક કરીએ છીએ. તો આપણે ચણાનો લોટ નાખવાનો છે 9. ચણાનો લોટ નાખ્યા વગર આપણે ભરવાના છે. તો મસાલો એવી રીતે બનાવવાનો. જો મિત્રો, આપણે ગુંદાના છે ને બધાથી બી કાઢી નાખ્યા છે અંદર, કે તે આસળી છે ને આપણે મીઠાવાળી કરી એટલે આની અંદર બિલકુલ લેપ રહેશે નહીં. આપણે 150 ગ્રામ લીધા છે, બરાબર મિત્રો. તો હવે એમાં આપણે શું નાખવાનું છે? પહેલાં તો આપણે નાખીશું ધનિયા પાવડર. ઓકે મિત્ર, 1.5 ચમચી આપણે ધનિયા પાવડર લીધો છે. પછી અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે. પછી આવે હલ્દી. એ રીતે મસાલો કરવાનો. 1 નાની ચમચી આપણે લીધી છે વલિયારી. વલિયારી તો આમાં બહુ જ મસ્ત લાગે મિત્રો. પછી લીધું છે આપણે 1.5 ચમચી કોપરાનું છીણ લીધું છે. પછી આપણે 1 ચમચી લીંબુનો રસ લીધો છે. એટલે થોડો ઘણો પણ આપણે ગુંદ હોય ને અંદર તો બળી જાય, પણ છે નહીં. આપણે લીંબુ લીધું એટલે 1 ચમચી આપણે મોરસિયાની ખાંડ લઈશું, બરાબર મિત્ર. પછી હવે 5 થી 6 કઢી પત્તા. એની સ્મેલ એટલી મસ્ત આવે મિત્રો કે તમને ખાવાનું મન થઈ જાય કે ના ભાઈ, ખાવા તો ગુંદાનું જ શાક ખવાય. અને આપણે સ્વાદ અનુસાર લઈશું નમક. આમાં ક્યાંય ચણાનો લોટ આવ્યો ન. હવે આપણે થોડું એમાં ઓઇલ માટે પાણી નથી લેવાનું, થોડું ઓઇલ નાખીશું મિત્રો. યસ, હા, એ પણ એકદમ લોચો નહીં થવા દેવાનું, માપમાં જ લેવાનું છે. આવી રીતે તમે લસણ વાટીને નાખી શકો છો, પણ મેં નથી નાખ્યું મિત્રો. એ આપણી ચોઈસ ઉપર છે. એટલે આની અંદર આપણે મસ્ત રીતે દબાવીને ગુંદા ભરી લેવાના છે. આટલું જ નાખવાનું તેલ. જુઓ, ભરભરો થવો જોઈએ, ભરભરો યાની છૂટો, બરાબર. એટલે આ રીતે મસ્ત ગુંદા આપણે ઘસીને ભરી લેવાના છે. પોલા નહીં રાખશો તો જ મસાલાની તમને મજા આવશે. આ રીતે દબાવીને આપણે ભરી લેશું. કેટલા મસ્ત મોટા ને ગુંદા એવા સરસ ઠંડા આવે મિત્રો. એટલે આ ગરમી માટે તો બહુ જ સારા, આંખ માટે સારા, પગના તળિયાની લાય બળતી હોય, કમર દુખતી હોય તો બહુ જ સારું છે. આંખના નંબર માટે પણ બહુ સારા છે મિત્રો. તો બધા જ ગુંદા આપણે આ રીતે ભરી લઈએ. ઓકે મિત્રો, આપણા ગુંદા બધા ભરાઈ ગયા. જો મસ્ત ભરાઈ ગયા ને, સરસ. તો હવે આપણે તેલ પણ આવી ગયું છે. તો હવે એની અંદર ચપટી હિંગ નાખી અને આપણે વઘારી દેવાના આ રીતે મસ્ત રીતે. આની અંદર કુંભા થોડા લીધા છે મિત્રો, એટલે તમારે ચડવામાં બિલકુલ વાર ન લાગે. સમજાયું? મસ્ત રીતે ચડી જાય. હવે આને હલાવવાના નથી. આપણે 2 મિનિટ ધીમા તાપે ઉપર ઓજ પાણીની મૂકી દેવાની છે. વિડીયો મિત્રો આખો જોજો, બહુ સરસ બનવાના છે ગુંદા. મિત્રો, હવે આપણે ગુંદા જોઈએ. જો સરસ થઈ ગયા મસ્ત રીતે. આપણે થોડુંક તેલ આગળ પડતું નાખવાનું, એટલે જો આ રીતે મસ્ત ગુંદા થઈ જશે. હવે આપણે એની અંદર મિત્રો જરા કંઈ લોટ નાખ્યો નથી ને ગુંદા ભરીને બનાવ્યા છે. તો હવે શું કરવાનું છે? ચણાનો લોટ આપણે શેકી લીધો છે, બરાબર. એટલે લોટ આપણો કાચો નથી અને તેલનું થોડું મોણ આપી દીધું. એ લોટ હવે તમારે અહીંયા ઉપર થોડો છાંટી દેવાનો છે. કેટલો લીધો છે? આપણે 1.5 ચમચી લોટ લીધો છે. આ રીતે ઉપર બને તો નીચે નહીં જવા દેવાનો, ગુંદા ઉપર જ રહેવો જોઈએ, જેથી કરીને આપણે ગુંદું ચોટે નહીં. હવે આને આપણે કેટલું સાવ ધીમા ગેસે મિત્રો ઉપર પાણી રાખવાનું છે અને ઓનલી 1 થી 2 મિનિટ રહેવા દેવાનું. ઓકે મિત્રો, જોઈએ આપણે ગુંદા મસ્ત રીતે થઈ ગયા છે. 1 મિનિટ આપણે થઈ ગઈ. જો લોટ મસ્ત પાકી ગયો, ગુંદા કેવા સરસ થઈ ગયા. આપણે એમ થાય મોઢામાં પાણી આવી જાય ને. અરે ગુંદા ખાવાની મજા આવે કોઈ. જો છે ને સુપર છે ઉપર. હવે આને તમે છે ને ગ્રેવી પણ કરી શકો. ગરમ પાણી નાખવાનું મિત્રો. ગ્રેવી કરવી હોય ને તો થોડું આપણે ગરમ પાણી નાખવાનું. મસ્ત પાકી ગયા ને છે ને. બાકી આખા રહ્યા, પાકી પણ ગયા. અને આપણે ચણાનો લોટ પણ નથી ભર્યો મિત્રો. મસ્ત છે ને. ચાલો કરીએ સર્વ.
મિત્રો આપણા ગુંદા મસ્ત બની ગયા છે ભરેલા, બિલકુલ ખુલ્લા પણ નથી અને ચીકાશ પણ બિલકુલ નથી. આખા ગુંદા અંદર મસાલો ફૂલ ભરેલો છે આપણે. તો આ રીતે મિત્રો ગુંદા બનાવો તો એકવાર બનાવો તો બીજી વાર બનાવવાનું મન થાય, બની પણ ફટાફટ જાય મિત્રો. તો મિત્રો કેવું લાગ્યું? લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.